વેલકમ બેક। રાજ્યમાં ઉત્તરાયણના તહેવારોમાં લોકો રંગબેરંગી પતંગ ચગાવીને દોરીથી પેચ લડાવતા જોવા મળે છે, ત્યારે અનેક અબોલ પશુ પક્ષીઓ ઘાયલ થવાની ઘટના પણ બનતી હોય છે। તહેવારને અનુલક્ષીને ધર્મપ્રેમી લોકો દ્વારા ગાયને ઘૂઘરી, રજોક અને લીલું ઘાસ પણ ખવડાવાતું હોય છે, જેને લઈ પશુઓને ઘણીવાર પોઈઝનિંગ પણ થતું હોય છે। ત્યારે હવે 2015થી દર વર્ષે સરકાર દ્વારા કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાનની કામગીરી કરાશે। કેવી રીતે અબોલ પશુ પક્ષીઓની કરુણા અભિયાન કરશે સારવાર, જોઈએ આ ખાસ અહેવાલમાં। ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ દોરીથી અનેક અબોલ પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય છે। સાથે જ તહેવારને ધ્યાનમાં લઈ ધર્મપ્રેમી લોકો પશુઓને ખાસ કરીને ગાયને ઘૂઘરી, રજકો અને લીલું ઘાસ વગેરે ખવડાવતા હોય છે, જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઈઝનિંગ થતું હોય છે। આવા પશુ પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે। આ વર્ષે પણ રાજ્યભરમાં 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરાયું છે। તહેવારોની સંસ્કૃતિ ધરાવતા ગુજરાતમાં જીવદયા પર પણ ખાસ ધ્યાન અપાય છે। એટલા માટે જ ગુજરાત સરકારે ઉત્તરાયણના તહેવારમાં જીવદયાના વિચાર સાથે આ અભિયાન ચલાવ્યું। સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે, જેથી સવારે અને સાંજે શક્ય હોય તો પતંગ ન ચગાવવા જોઈએ। સાથે જ સરકારે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકાય છે। રાજ્ય સરકારના જીવદયા પ્રત્યેના અભિગમને તમે પણ ભાગીદાર બનો। ઉત્તરાયણના તહેવાર દરમિયાન પક્ષીઓને બચાવવા માટે આટલું જરૂરથી કરો। સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ઉડાવીએ। ચાઇનીઝ કે કાચના માંજાવાળી દોરીનો ઉપયોગ ન કરીએ। ઉત્તરાયણ પછી પતંગની નકામી દોરીનો નાશ કરી દઈએ। કોઈ ઘવાયેલું પક્ષી જોવા મળે તો તાત્કાલિક પક્ષી સારવાર કેન્દ્ર પર પહોંચાડીએ। રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરુણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ પક્ષીઓને નવજીવન મળ્યું છે। છેલ્લા 8 વર્ષમાં કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 97,200થી વધુ પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે, જે પૈકીના 31,400થી વધુ પશુઓને તેમજ 65,700થી વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી। સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે 17,600થી વધુ પશુ પક્ષીઓને સારવાર અપાઈ છે, જેમાં 2,400 જેટલા પશુઓ અને 15,200થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે। ગુજરાતે સૌપ્રથમવાર શરૂ કરેલું કરુણા અભિયાનનું આદર્શ મોડેલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે। કરુણા અભિયાન 2025ને વધુ પરિણામલક્ષી બનાવવા માટે તમામ આગોતરી તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। આ જીવદયાના અભિયાનને સફળ બનાવવામાં પશુપાલન, વન વિભાગ અને મહાનગરપાલિકાઓ સહિતની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાનો સિંહ ફાળો આપી રહી છે। સાથે જ રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સએપ નંબર 8320000200 અને 1926 હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે। આ નંબર પર હાય મેસેજ કરવાથી એક લિંક મળશે, જેને ક્લિક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળી જશે। આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા 1962 નંબર સેવારત છે। આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકે છે। કરુણા અભિયાન 2025માં આશરે 600થી વધુ વેટરનરી ડોક્ટર્સ તેમજ 8,000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેશે। સાથે જ પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ 1,000થી વધુ સારવાર કેન્દ્રો પણ ઊભા કરાયા છે। આ અભિયાન દરમિયાન રાજ્યભરમાં 865 પશુ દવાખાના,
34 વેટરનરી પોલીક્લિનિક, 27 શાખા પશુ દવાખાના ઉપરાંત 587 જેટલા ફરતા પશુ દવાખાના અને 37 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે, જ્યાં ઘાયલ પશુ પક્ષીની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરી વિસ્તારોમાં ઉપલબ્ધ પશુ સારવાર સંસ્થા ઉપરાંત 50 જેટલા વધારાના મોબાઈલ યુનિટ દ્વારા સારવાર આપવા માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, GSTV.